જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધનમાં અને આણ્વીય રચના ચેપ્ટરમાં આપણે આગળ વધીએ હવે. તો ગયા લેક્ચરની અંદર આપણે સંકરણની ચર્ચાઓ કરતા હતા અને એમાં ખાસ કરીને આપણે sp3 સંકરણની ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. બરોબર. એની પહેલાં સંકરણના પ્રકારો વિશે મેં તમને ભણાવ્યું હતું. બરોબર. એને જરાક જોઈએ તો સંકરણ ફરીથી હું યાદ કરાવી દઉં, એનો આકાર તમને યાદ કરાવી દઉં. ચલો, sp સંકરણ હોય તો આકાર કેવો થશે? રેખીય. sp2 સંકરણ હોય તો આકાર કેવો થશે? સમતલીય, સમત્રિકોણ. sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય અને sp3d સંકરણ હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ. sp3d2 હોય તો અષ્ટફલકીય. એમાંથી આપણે 3 સંકરણ ઓલરેડી પૂરા કર્યા, sp, sp2 અને sp3. આજે આપણે જે શીખવાના છીએ એ sp3d સંકરણની વાત કરવાના છીએ. આજનો આપણો ટોપિક છે sp3d સંકરણ ઉદાહરણ દ્વારા સમજાવો. બરોબર. અને પછી આપણે સંકરણ શોધવા માટેની શોર્ટકટ રીત છે, મેથડ છે, તે પણ ભણીશું આજે. ઓકે, તો સૌથી પહેલાં તો sp3d સંકરણ છે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. એ પહેલાં અહીંયા ટોટલ કક્ષકો કેટલી છે સંકરણમાં ભાગ લઈ? તો કે 5. તો અહીંયા કઈ કઈ કક્ષક હશે? તો કે ખાસ ધ્યાન રાખશું. 1 S કક્ષક, 3p અને 1 D કક્ષક જોડાઈને sp3d પાંચ સંકર કક્ષકો બને છે. ટૂંકમાં sp સંકરણ હોય તો એક s અને એક p, sp2 હોય તો એક s અને 2p, sp3 હોય તો એક s અને 3p કક્ષકો સંમિશ્રણ પામીને 4 કક્ષકો બનતી. અહીંયા કેટલી કક્ષકો? એક s, 3p અને 1t, એટલે ટોટલ કક્ષકો કેટલી થઈ? 5 કક્ષકો સંમિશ્રણ પામી અને 5 સંકર કક્ષકો બને છે. એને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉદાહરણ તરીકે આપણે PCl5 લઈએ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં ફોસ્ફરસ છે તેની ઇલેક્ટ્રોનીય રચનાનો આપણે અભ્યાસ કરવો પડે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ? તો કે 15 છે. ઓકે, તો ફોસ્ફરસની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનીય રચના શું છે? તો કે 1s2. એ ન લખવું હોય તો સીધું જ આપણે આમ લખીએ ને, વધારે થાય. નિયોન કોર 3s2, 3p6 અને 3d આવેલી હોય પણ કેવી હોય? ખાલી હોય. ચલો, ફોસ્ફરસની ઇલેક્ટ્રોનીય રચના આ રીતે બતાવીએ. નિયોન કોર 3s, 3p3 આવશે, 6 નહીં આવે. બરોબર. 3p3 અને 3d. ડી કક્ષકો ટોટલ કેટલી હોય? 5, પણ ખાલી છે. ઓકે, તો હવે ઇલેક્ટ્રોન તો 3s2 માં 2, 3p3 માં 3 અને 3d એમાં એક પણ ઇલેક્ટ્રોન નથી.
આ ઇલેક્ટ્રોનની રચના મેં બતાવી. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા ક્લોરીન કેટલા જોડાણા 5, તો મારે અર્ધપૂર્ણ કક્ષકો કેટલી જોઈએ 5. એટલે ફોસ્ફરસ છે તેની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની બઢતી થાય અહીંયા, બરોબર. ઇલેક્ટ્રોનની બઢતી કઈ રીતે થાય તો કે 3s નો ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 3d માં જશે. એટલે આપણે આ રીતે બતાવીએ 3s 3p અને 3d. ઇલેક્ટ્રોન બતાવીએ તો 3s નો એક ઇલેક્ટ્રોન ક્યાંય ગયો તો કે 3d માં ગયો. આ 3s, આ 3p અને 3d. તો ટોટલ કેટલી અર્ધપૂર્ણ કક્ષકો થઈ 5. હવે આ પાંચેય અર્ધપૂર્ણ કક્ષકો છે, એક 3s, એક 3s, એક 3p અને એક 3d. આ પાંચેય અર્ધપૂર્ણ કક્ષકો શું પામે છે એકબીજામાં સંમિશ્રણ પામે છે, બરોબર. અને 5 સંકર કક્ષકો બનાવશે, બરોબર, જેને આપણે આ રીતે બતાવશું. અહીંયા પાંચેયની ઉર્જા કેવી થઈ જાય સમાન. અહીંયા જુદું વચ્ચે ગેપ છે એટલે ઉર્જા સમાન નહોતી સંકરણ પહેલાં, બરોબર. તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ કેમ દર વખતે આવું લખે છે, આમ આ રીતે શા માટે કરે છે, બરોબર. કે અહીંયા જો આ એમોનિયાની વાત કરું તો એમોનિયામાં એક એસ કક્ષક અને 3 પી કક્ષક એને અલગ અલગ હતી. અહીંયા કેમ ભેગી લખી નાખી કારણ કે 3 ઉર્જા કેવી થઈ ગઈ સમાન. તો અહીંયા પાંચેય કક્ષકોની ઉર્જા સમાન થાય અને કઈ કક્ષકો બને છે એક એસ 3p અને એક ડી બધી ભેગી થઈ અને જે કક્ષકો બને છે તેની આપણે વાત કરીએ. 3s એ ભેગી થઈ ગઈ, 3p ભેગી થઈ ગઈ અને એક 3d એ પણ ભેગી થઈ ગઈ. બાકીની જે ડી કક્ષકો છે એ તો રહે જ પણ એમ ન રહે, બરોબર. 4 કક્ષકો વિધિ. તો અહીંયા આ જે સંકર કક્ષકો બની, બરોબર. કઈ સંકર કક્ષકો થઈ તો કે sp3d સંકર કક્ષકો, બરોબર. હવે તે ક્લોરીન સાથે શું કરશે, 5 ક્લોરીનના એક એક ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી. પાંચેય ક્લોરીન એક એક ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કરે. એટલે આપણે આને લખવું અહીંયા તો એવું લખી શકીએ 5 ક્લોરીન પરમાણુ વડે ક્લોરીન પરમાણુના ઇલેક્ટ્રોન વડે ભરાયેલી sp3d સંકર કક્ષકો, sp3d સંકર કક્ષકો. ઓકે, તો આ હતું PCl5 માં sp3d સંકરણ. હવે આકાર કેવો થાય, બરોબર. તો કે એનો આકારની ચર્ચા કરવી હોય તો આ ફોસ્ફરસ છે, ફોસ્ફરસની ટોટલ કક્ષકો કેટલી હતી 5. પાંચે સંકર કક્ષકો છે એ આવી રીતે ગોઠવાયેલી છે. આ ત્રિકોણીય થયું તો કે આ 2 કક્ષકો છે આવી રીતે આમ ગોઠવાયેલી હોય, બરોબર. આ બધી કક્ષકો કઈ છે તો કે sp3d સંકર કક્ષકો છે અને બધા પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એક એક છે. તેની સાથે ક્લોરીન પરમાણુ છે, બરોબર. ક્લોરીનની ઇલેક્ટ્રોનીય રચના આપણે જોઈએ તો ક્લોરીનની ઇલેક્ટ્રોનીય રચના શું છે ભાઈ, ક્લોરીન પરમાણુનો પરમાણુ ક્રમાંક 17. ક્લોરીનની ઇલેક્ટ્રોનીય રચના શું છે તો કે ભાઈ નિયોન કોર 3s2 3p5. તો એની એક પી કક્ષક ખાલી છે, બરોબર. એ અહીંયા ભાગીદારી કરશે ક્લોરીન પરમાણુની અને આવી રીતે સરસ રીતે છેડાનું સંમિશ્રણ થઈ અને કયો બંધ બનશે તો કે સિગ્મા બંધ બનશે. તો ક્લોરીન પરમાણુના એક એક ઇલેક્ટ્રોન ક્યારે પાર્ટિસિપેટ થાય બંધ બનાવવામાં તો કે ભાઈ
જ્યારે સંકર કક્ષકો બની જાય બરોબર, ત્યારબાદ એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જોડાય. તો આ રીતે થયું. હવે આનો આકાર દર્શાવવો હોય તો આમ દર્શાવાય. આ ફોસ્ફરસ સાથે 3 ક્લોરીને 3 બંધ બનાવ્યા. ઓકે, તો આ જે આકાર થયો એ કેવો થયો? તો કે ત્રિકોણીય થયો. આ જે હું બતાવું જોવો આ રીતે, આ આકાર કેવો થયો? ત્રિકોણ. હજી ઉપર નીચે બે એક ક્લોરીન જોડાય છે બરોબર, તો આ શેપ આવો થયો, આ ક્લોરીન બરોબર. તો આ આકાર કેવો થયો? તો કે ટ્રાયગોનલ બાયપિરામિડલ અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં આપણે કેવું હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડ. કારણ કે હવે આ છેડા જો જોડીએ તો ઉપર પિરામિડ થયો, એવી રીતે જો નીચે છેડા જોડીએ તો શું થયું? નીચે પિરામિડ થયો. તો આકાર કેવો થયો? ત્રિકોણીય પિરામિડ. કોનો આકાર થયો? PCl5 બરોબર. હવે એના આકારની થોડીક આપણે ચર્ચા કરશું બરોબર. એ પહેલા 5 બંધ કેવા બને છે? સિગ્મા બંધ બને છે. કઈ રીતે બને એ વાત કરી. સૌથી પહેલા આખો મુદ્દો ફરીથી એકવાર જુઓ. આપણે કયું સંકરણ ભણી રહ્યા છીએ? sp3d સંકરણ ઉદાહરણ દ્વારા સમજવાની વાત છે બરોબર. તો એક S કક્ષક, 3 P કક્ષક અને 1 D કક્ષક જોડાઈને કઈ સંકર કક્ષકો બને છે? sp3d સંકર કક્ષકો બને છે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 15 છે. ફોસ્ફરસની ઇલેક્ટ્રોનની રચના તો કે ભાઈ 3s2 3p3 3d0. ફોસ્ફરસ છે બરોબર, તેમાં 3d કક્ષક આવેલી છે, પણ કેવી છે? ખાલી છે. એટલે ફોસ્ફરસ સાથે ક્લોરીન જોડાતા પહેલા ફોસ્ફરસ તેની ઉત્તેજિત અવસ્થા એટલે કે ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનની બઢતી થશે, અને એક ઇલેક્ટ્રોન 3s નો ક્યાં જશે? 3d કક્ષકમાં જશે. તો કે હા. હવે 3s નો ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ગયો એટલે હવે ટોટલ અર્ધપૂર્ણ કક્ષકોની સંખ્યા કેટલી થઈ? તો કે 5 જોઈ શકો. અને 5 કક્ષકો છે એકબીજામાં સંમિશ્રણ પામીને કઈ સંકર કક્ષકો બનાવશે? sp3d સંકર કક્ષકો બનાવશે. sp3d સંકર કક્ષકો છે કેવી રીતે ગોઠવણી? તો કે આવી રીતે ફોસ્ફરસની ફરતે ગોઠવાણી, ત્યાં ક્લોરીન પરમાણુ છે તે જોડાણું બરોબર, અને અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને sp3d સંકરણ દ્વારા આકાર કેવો થયો? તેનો ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે જે વાત આપણે કરવાની છે બરોબર, એ ખૂબ જ અગત્યની છે. PCl5ના આકારની ચર્ચા ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલું છે બરોબર. એની આપણે વિગતે હવે ચર્ચાઓ કરીએ. તો સૌથી પહેલાં તો PCl5નો શેપ ફરીથી આપણે રિપીટ કરીએ છીએ, અને ખૂબ જ અગત્યનો છે આકાર. ચલો PCl5ના આકારની ચર્ચા કરો. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના આકારની ચર્ચા કરો બરોબર. આવો પ્રશ્ન. તો પહેલા તો PCl5 છે એનો આકારની વાત કરું. ચલો 3 ક્લોરીન પરમાણુ આવી રીતે જોડાયેલા છે બરોબર. આ આકારને થોડોક અપડેટ કરીએ એટલે એક ફોસ્ફરસ એની સાથે 3 ક્લોરીન આમ નમ જ હતા. આ PCl3નો આકાર થયો. આ આકાર હવે અહીંયા હજી 2 ક્લોરીનને હું જોડું તો 2 ક્લોરીન કેવી રીતે જોડાયેલા છે? તો કે ભાઈ આવી રીતે છે બરોબર. મેં એને 2 ભાગમાં આકારને વહેંચીને તમને સમજાવવા માટે કહું છું. ઓકે, તો આ ત્રણેય જે ક્લોરીન છે એ એક જ સમતલમાં આવેલા છે, તમે જોશો તો બરોબર. તો સૌથી પહેલા તો અહીંયા PCl5માં ફોસ્ફરસ અને ક્લોરીન પરમાણુ વચ્ચે પાંચ સિગ્મા બંધ બને છે. કેમ સિગ્મા બંધ? કઈ રીતે? કારણ કે અહીંયા જ મેં શીખવાડ્યું. જો આ sp3d સંકર કક્ષકો હતી, એની સાથે ક્લોરીનની p કક્ષક બંધથી જોડાયેલા, છેડાથી સંમિશ્રણ થાય એટલે કયો બંધ બન્યો? સિગ્મા બંધ બને છે. ઓકે,
હવે આમાં 3 ફોસ્ફરસ બંધ એક જ સમતલમાં છે. 3 ફોસ્ફરસ ક્લોરીન બંધ એક જ સમતલમાં છે. તો આ 3 બંધ છે એક જ સમતલમાં છે. કયા 3? તો કે આ. બરોબર. અને એ બધાની વચ્ચેનો ખૂણો કેટલો હશે? તે બંધ વચ્ચેનો ખૂણો 120 અંશનો છે. એટલે આ જે ખૂણો છે કેટલાનો છે? 120. આ બધા ખૂણા કેટલાના છે? 120 અંશના. બરોબર, ખાસ ધ્યાન રાખજો. ચલો, ત્યારબાદ આ જે બંધો છે, બરોબર, તેને આપણે કેવા બંધો કહીએ છીએ? બરોબર, ખાસ યાદ રાખશું. આ 3 બંધોને વિષુવવૃત્તીય બંધ કહેવાય. વિષુવવૃત્તીય બંધ કહે છે. તો આ જે બંધ છે એ કેવા છે? વિષુવવૃત્તીય બંધ છે. બરોબર. હવે રહી બીજા 2 બંધની વાત. એટલે બીજા બંધ એટલે આ 2 બંધ. બરોબર, હું નંબર આપી દો બંધને એટલે તમે સારી રીતે સમજી શકો. 1, 2 અને 3, 4 અને 5. પહેલો, બીજો અને ત્રીજો આ 3 બંધ કેવા છે? વિષુવવૃત્તીય બંધ છે. બરોબર. હવે 2 બંધ એવા છે કે જે 2 બંધ એ સમતલની ઉપર અને નીચે છે. બરોબર. 2 ફોસ્ફરસ ક્લોરીન બંધ મધ્યવર્તી એટલે વચ્ચેનું, આ વચ્ચેનું સમતલ છે. મધ્યવર્તી સમતલની ઉપર અને નીચે ગોઠવાયેલા છે. મધ્યવર્તી સમતલની ઉપર અને નીચે ગોઠવાયેલા છે. બરોબર. આ બંધને કયા બંધ કહેવાય? બરોબર. એ પહેલા એ કેટલાનો ખૂણો રચે છે? આ જે ખૂણો આવશે, બરોબર, મધ્યવર્તી સમતલની સાથે આ જે ખૂણો આવશે એ કેટલાનો હશે? 90 અંશ. તો PCl5માં 2 પ્રકારના ખૂણા, એક 90ના અને એક 120. બરોબર. સમતલમાં આવેલા છે. વિષુવવૃત્તીય બંધના ખૂણા કેટલાના છે? 120ના. બાકીના ખૂણા 90ના. બરોબર. તો આમ આ બંધને અક્ષીય બંધ કહે છે. તો અક્ષીય બંધ કયા થયા? આ જે બંધ થયા સમતલની ઉપર નીચે, એ કયા બંધ થયા? અક્ષીય બંધ. તો PCl5માં 2 પ્રકારના બંધ, વિષુવવૃત્તીય બંધ અને અક્ષીય બંધ. ઓકે, ચલો. ત્યારબાદ અહીંયા અક્ષીય બંધ છે, બરોબર, એ વિષુવવૃત્તીય બંધ કરતાં વધારે અપાકર્ષણ અનુભવે છે. કયા બંધ કોના કરતા? અક્ષીય બંધ. કારણ કે આપણે વીએસપીઆર સિદ્ધાંત અનુસાર, બરોબર, અહીંયા અક્ષીય બંધ એ વિષુવવૃત્તીય બંધ કરતા વધારે અપાકર્ષણ અનુભવે છે. તેથી અક્ષીય બંધની બંધ લંબાઈ વિષુવવૃત્તીય બંધની બંધ લંબાઈ કરતા વધારે હોય છે. કોની બંધ લંબાઈ વધારે છે? અક્ષીય બંધની. કોના કરતા? વિષુવવૃત્તીય બંધ કરતા. બરોબર. તેથી અક્ષીય બંધ
વિષુવવૃત્તીય બંધ કરતા નબળા હોય છે. કયા બંધ નબળા હોય? અક્ષીય બંધ. કયા બંધ કરતા? વિષુવવૃત્તીય બંધ કરતા. તેથી PCl5 છે વધારે કેવો બને છે? એક્ટિવ. તેથી PCl5 વધુ સક્રિય હોય છે. ઓકે, તો આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરી. તો આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, બરોબર. એની ખાસ બધા નોંધ લેશું. અને ઘણી બધી વખત આમાંથી પ્રશ્ન પૂછાય, વિષુવવૃત્તીય બંધ કયા, અક્ષીય બંધ કયા, કયા બંધ મોટા, કયા બંધ નાના. કયા બંધ મોટા આવશે? અક્ષીય બંધ. કોના કરતાં? વિષુવવૃત્તીય બંધ કરતાં. તો પહેલાં કયો બંધ તૂટે? વિષુવવૃત્તીય બંધ, સોરી અક્ષીય બંધ. કોના કરતાં? વિષુવવૃત્તીય બંધ કરતાં. એટલા માટે જ જ્યારે PCl5 ને ગરમ કરવામાં આવે ને, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડને, એટલે એમાંથી બે બંધ તૂટીને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ બની જાય અને ક્લોરીન મુક્ત થાય. એટલે કયા બંધ તૂટે? આ બે બંધ તૂટે. તો જ્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડને હીટ કરશું, ગરમ કરશું, આ ડેલ્ટાની નિશાની છે જે ગરમી બતાવે, તો તમને શું મળશે? ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ છે તે પ્રાપ્ત થાય છે. તો આ હતો આજનો આપણો ટોપિક PCl5માં સંકરણ, ને ખાસ કરીને કયું સંકરણ? sp3d સંકરણની આપણે ચર્ચા કરી. ઓકે, તો આજે આપણે એટલે અટકીએ. આવતા ક્લાસમાં આપણે છેલ્લું સંકરણ ભણીને પછી આપણે આણ્વિક કક્ષકવાદ તરફ પ્રયાણ કરશું, અને એ આપણો છેલ્લો ટોપિક હશે. ઓકે.